સુરતમાં ખાડીપુર નિવારણ સમિતિની મહત્વની બેઠક મળી છે। માસ્ટર પ્લાન મુદ્દે મળી સમિતિની મહત્વની બેઠક। પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક। શહેરની વિવિધ ખાડીઓના પ્રવાહ અંગે માહિતી મેળવવામાં આવી। પ્રવાહ સરળ બનાવવા પ્રોજેક્ટ તૈયાર કરવા માટે સૂચનાઓ અપાઈ। છેલ્લા કેટલાક વર્ષોના વરસાદ, ડ્રેનેજ, જળસ્તરના ડેટાના આધારે આયોજન આ બેઠકમાં કરવામાં આવી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, ખાડીપુર નિવારણ સમિતિની મહત્વની બેઠક મળી છે, કોણ કોણ ઉપસ્થિત રહ્યું, કયા મુદ્દે ચર્ચાઓ થઈ? જે પ્રમાણે સુરતવાસીઓએ ત્રીજી વખત ખાડીપુરની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો, ત્યારે તંત્ર છે તે હવે હરકતમાં આવ્યું છે અને દર સોમવારે મળતી ખાડીપુર નિવારણ સમિતિની બેઠકમાં મહત્વપૂર્ણ સમીક્ષા ચર્ચા છે તે કરવામાં આવી છે। પાલિકા કમિશનર એમ નાગરાજનની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળી હતી અને બેઠકની અંદર વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। શહેરની વિવિધ ખાડીઓના પ્રવાહને સરળ બનાવવા માટે મોડલ આધારિત ડિટેલ પ્રોજેક્ટ તૈયાર કરવાની છે તે પાલિકા કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે। છેલ્લા કેટલાક વર્ષોના વરસાદ, ડ્રેનેજ, જળસ્તર સર્વે અને સરકારી જમીન સહિતના તમામ ડેટાના આધારે આયોજન અંગેની ચર્ચા પણ છે તે હાલ કરવામાં આવી છે। તદુપરાંત વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ જે દબાણો દૂર કરવા માટે પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત એરપોર્ટ ઓથોરિટી સહિત સંબંધિત વિભાગો સાથે પણ સંકલન વધારી કામગીરી ઝડપી રીતે પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વરસાદી પાણીની રિયલ ટાઈમ મોનિટરિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ છે અને ખાડીઓ પર થતા દબાણ અને અવરોધો દૂર કરવા સતત સર્વે અને ટેકનિકલ અભ્યાસ કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। એટલે વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે જરૂરી સ્થળોએ માળખાકીય સુધારાઓ કરવા, આયોજનો તૈયાર કરવા માટે સૂચનો કરાયા છે। એટલે જળ ભરાવની સમસ્યામાંથી લાંબા ગાળે મુક્ત કરાવવા માટે આ સમીક્ષા બેઠક મળી છે। ત્યારે આગામી દિવસોની અંદર ખાડી ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન હાથ ધરાય તો નવાઈ નહીં। જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।